પ્રસ્તાવના. સંસ્કૃત સાહિત્યમાં આજે જેટલું સાહિત્ય ઉપલબ્ધ છે તેમાં સૌથી પ્રાચીન અને પ્રમુખ વૈદિક સાહિત્ય છે. વૈદિક સાહિત્યના 4 મુખ્ય અંગો છે: સંહિતા, બ્રાહ્મણ ગ્રંથ, આરણ્યક અને ઉપનિષદ. સંસ્કૃત સાહિત્યમાં આજે જેટલું સાહિત્ય ઉપલબ્ધ છે તેમાં સૌથી પ્રાચીન અને પ્રમુખ વૈદિક સાહિત્ય છે. વૈદિક સાહિત્યના 4 મુખ્ય અંગો છે: સંહિતા, બ્રાહ્મણ ગ્રંથ, આરણ્યક અને ઉપનિષદ. સંહિતામાં મંત્રોનો સંગ્રહ છે. બ્રાહ્મણ ગ્રંથોમાં સંહિતાના મંત્રો પરના ભાષ્યો છે. તેમાં મંત્રોની સમજૂતી અને વિનિયોગ એટલે કે ઉપયોગ દર્શાવવામાં આવ્યો છે. આરણ્યકમાં ઋષિઓએ પોતાના શિષ્યોને અરણ્યમાં લઈ જઈ આપેલ વિદ્યાનું નિરૂપણ છે. અને ઉપનિષદો એ વેદોનો અર્ક છે. પ્રસ્તાવના. આ પ્રકરણમાં કુલ 6 મંત્રો છે. અથર્વવેદમાંથી પ્રણામ અંજલિ શીર્ષક હેઠળના 2 મંત્રો, ઋગ્વેદ અને યજુર્વેદમાંથી પ્રાર્થના શીર્ષક હેઠળ 2 મંત્રો, યજુર્વેદમાંથી સંકલ્પ શીર્ષક હેઠળ 1 મંત્ર અને ઋગ્વેદમાંથી વેદોપદેશ શીર્ષક હેઠળ 1 મંત્ર, એમ કુલ 6 મંત્રો છે. અથર્વવેદમાંથી પ્રણામ અંજલિ શીર્ષક હેઠળ 2 મંત્રો. આ 2 મંત્રો રૂપક અલંકારમાં છે અને તેમાં જયેષ્ઠ બ્રહ્મને નમન કરવામાં આવ્યા છે. ઋગ્વેદ અને યજુર્વેદમાંથી પ્રાર્થના શીર્ષક હેઠળના 2 મંત્રો છે. આ 2 શ્લોકોમાં સમૃદ્ધિ, શક્તિ, કર્મકુશળતા, ખ્યાતિ, સ્વાસ્થ્ય અને સૌભાગ્ય જેવી માગણી છે. યજુર્વેદમાંથી સંકલ્પ શીર્ષક હેઠળ 1 મંત્ર. તેમાં ઋષિ પોતાનું મન શુભ સંકલ્પવાળું બને એવી માગણી છે. અથર્વવેદમાંથી પ્રણામ અંજલિ શીર્ષક હેઠળ 2 મંત્રો. આ 2 મંત્રો રૂપક અલંકારમાં છે અને તેમાં જયેષ્ઠ બ્રહ્મને નમન કરવામાં આવ્યા છે. ઋગ્વેદ અને યજુર્વેદમાંથી પ્રાર્થના શીર્ષક હેઠળ 2 મંત્રો છે. આ 2 શ્લોકોમાં સમૃદ્ધિ, શક્તિ, કર્મકુશળતા, ખ્યાતિ, સ્વાસ્થ્ય અને સૌભાગ્ય જેવી માગણી છે. પ્રથમ શ્લોક અને એના શબ્દાર્થ જોઈએ. પ્રણામાંજલિ એટલે કે પ્રણામ અંજલિ. યસ્ય જેનું, ભૂમિ એટલે કે ભૂમિ, પ્રમા એટલે કે ઓળખરૂપ છે, અંતરિક્ષમ એટલે કે અંતરિક્ષ છે, ઉત અને, ઉદરમ પેટ, દિવમ સ્વર્ગને, યહ ચક્રે, યહ એટલે જેણે, ચક્રે એટલે બનાવ્યા છે, મૂર્ધાનમ એટલે મસ્તક, તસ્મૈ એટલે તેને, જ્યેષ્ઠાય એટલે સૌથી મોટા એવા, બ્રહ્મણે એટલે કે બ્રહ્મને, નમઃ એટલે અમારા નમન. પહેલા જ શ્લોકમાં બીજો શ્લોક. પ્રણામ અંજલિ એટલે કે પ્રણામ અંજલિ. યસ્ય જેના, સૂર્યશ્ચક્ષુશ્ચંદ્રમાશ્ચ એટલે સૂર્ય ચ, ચક્ષુઃ ચ, ચંદ્રમાઃ ચ એટલે કે સૂર્ય અને આંખ અને ચંદ્રમા અને, પુનર્નવઃ બરાબર પુનઃ નવઃ એટલે કે ફરી નવા થતા, અગ્નિહિ એટલે અગ્નિને, યશ્ચક્રે એટલે યહ ચક્રે, યહ એટલે જેણે, ચક્રે એટલે બનાવ્યા છે, આસ્યમ, આસ્યમ એટલે મુખ, તસ્મૈ એટલે તેને એટલે કે તે બ્રહ્મને, જ્યેષ્ઠાય એટલે કે સૌથી મોટા એવા, બ્રહ્મણે એટલે બ્રહ્મને, નમઃ એટલે અમારા નમન. તો પ્રણામ અંજલિમાં જે કુલ 2 શ્લોક છે તેમાંથી પહેલો શ્લોક, એનું ભાષાંતર. ભૂમિ
જેના યથાર્થ જ્ઞાનનું સાધન છે, અંતરિક્ષ જેનું ઉદર છે, તથા ધ્યુલોકને જેણે પોતાના મસ્તક પર ધારણ કર્યો છે, તે જયેષ્ઠ બ્રહ્મને અમારા નમન થાવ. પ્રણામ અંજલિમાં જે બીજો શ્લોક છે એનું ભાષાંતર. સૂર્ય તથા વારંવાર નવીન થનારો ચંદ્રમાં જેના નેત્રો છે, જેણે અગ્નિને પોતાનું મુખ બનાવ્યું છે, તેવા જયેષ્ઠ બ્રહ્મને અથવા તો શ્રેષ્ઠ પરમ તત્વને અમારા નમન થાવ. હવે બીજો શ્લોક, એમાં પ્રાર્થના. એના આપણે શબ્દાર્થ જોઈએ. ઇન્દ્ર, હે ઇન્દ્રદેવ, શ્રેષ્ઠાની એટલે શ્રેષ્ઠ, દ્રવિણાની એટલે કે દ્રવ્યો અથવા તો ધન, ધૈહી એટલે અમને ધારણ કરાવું, ચિત્તિમ એટલે ખ્યાતિને, દક્ષસ્ય એટલે કુશળતાને, સુભગત્વમ અસ્મે એટલે કે સુભગત્વમ એટલે કે સૌભાગ્યને, અસ્મે એટલે અમને, પોષમ એટલે પોષણને, રયિણામ અરિષ્ટિમ, રયિણામ એટલે ધનની, અરિષ્ટિમ તનુનામ એટલે શરીરની, સ્વાદમાનમ એટલે મધુરતાને, વાચઃ એટલે વાણી, સુદિનત્વમ આહનામ એટલે કે સારા દિવસો. હવે આ પ્રાર્થના શ્લોકનું આપણે ગુજરાતીમાં ભાષાંતર જોઈએ. હે ઇન્દ્રદેવ, અમને ઉત્તમ પ્રકારના ધન આપો, અમારામાં કર્મ નિપુણતાની પ્રસિદ્ધિ તથા સૌભાગ્યને ધારણ કરાવો, અમને ઐશ્વર્યની વૃદ્ધિ તથા શરીરની નિરોગીતા આપો, અને વાણીની મધુરતા અને સારા દિવસો પ્રદાન કરો. ત્યારબાદનો શ્લોક છે, એના શબ્દાર્થ જોઈએ. સૌથી પહેલો શબ્દ છે મેધામ. મેધામ એટલે શ્રેષ્ઠ બુદ્ધિ. ત્યારબાદનો શબ્દ છે મેં એટલે મને. ત્યારબાદનો શબ્દ છે વરુણો એટલે કે હે વરુણદેવ. ત્યારબાદનો શબ્દ છે દદાતુ. દદાતુ એટલે આપો. મેધામ અગ્નિ, આમની સંધિ થાય મેધામ અગ્નિ એટલે કે શ્રેષ્ઠ બુદ્ધિ. અગ્નિ એટલે હે અગ્નિદેવ. પ્રજાપતિ એટલે હે પ્રજાપાલક દેવ. મેધામ ઇન્દ્ર ચ, મેધામ એટલે શ્રેષ્ઠ બુદ્ધિ, ઇન્દ્ર એટલે હે ઇન્દ્રદેવ, ચ એટલે અને. વાયુ ચ, વાયુ એટલે હે વાયુદેવ, ચ એટલે અને. ધાતા એટલે હે ધારણ કરનારા દેવ. સ્વાહા એટલે સત્યવાણી. આપણે અગ્નિ અને અન્ય દેવોને જે અર્ધ્ય સમર્પિત કરીએ છીએ ત્યારે સ્વાહાનું ઉચ્ચારણ કરીએ છીએ. હવે આ શ્લોકનું ભાષાંતર જુઓ. હે વરુણદેવ, હે પ્રજાપાલક અગ્નિદેવ, અમને ઉત્તમ બુદ્ધિ આપો. હે ઇન્દ્ર અને વાયુદેવ, હે ધારણ કરતા દેવ, અમને શ્રેષ્ઠ બુદ્ધિ પ્રદાન કરો. એને માટે આ આહુતિઓ સમર્પિત છે. ત્યારબાદનો શ્લોક સંકલ્પ શીર્ષક હેઠળનો. હવે એના શબ્દાર્થ જુઓ. સુસારથી એટલે કે કુશળ સારથી. અશ્વાન ઈવ, અશ્વાન એટલે ઘોડાઓને, ઈવ એટલે ની જેમ, યત એટલે જે, મનુષ્યાન મનુષ્યોને, ને નિયતે એટલે લઈ જાય છે, અભિશુભિ એટલે લગામ વડે, વાજીનઃ એટલે ઘોડાઓને, ઈવ એટલે ની જેમ, યત પ્રતિષ્ઠિતમ એટલે હૃદયમાં રહેલું, યત અજીરમ, યત એટલે જે, અજીરમ એટલે ક્યારેય જીર્ણ થતું નથી એટલે કે સદા યુવાન રહે છે તે. જવિષ્ઠમ એટલે અતિ વેગવાન, તત મે મનઃ, જ્યાં તન મે મનઃ છે એની સંધિ, તત મે મનઃ તે મારું મન. શુભ સંકલ્પમ એટલે શુભ સંકલ્પ વાળું, અસ્તુ એટલે બનો. હવે આ શ્લોકનું ભાષાંતર જુઓ. જેમ કુશળ સારથી ઘોડાઓને દોરે છે તેમ મન મનુષ્યને દોરે છે. સારો સારથી જેમ લગામોથી ઘોડાને કાબૂમાં રાખે છે તેમ મન મનુષ્યોને
એટલે કે તમામ જીવોને પ્રાણીઓને અંકુશમાં રાખે છે. હૃદયમાં રહેલું જે સર્વદા યુવાન રહે છે અને જે અતિશય વેગવાન છે તે મારું મન શુભ સંકલ્પવાળું બનો. ત્યારબાદનો શ્લોક છે વેદોપદેશ. એના શબ્દાર્થ જોઈએ. મોઘમ અન્નમ. મોઘમ એટલે નિરર્થક, અન્નમ એટલે અન્ન. વિંદતે એટલે મેળવે છે. અપ્રચેતા. અપ્રચેતા એટલે જેને દાનનો વિચાર આવતો નથી તે. સત્યમ બ્રવીમી એટલે સાચું કહું છું. વધ એટલે વધ. ઇત એટલે જ. સ તસ્ય. સ એટલે તે. તસ્યમ એટલે તેનો. ન અર્યમાણ એટલે અર્યમાં દેવતા પણ થાય અને સજ્જનો પણ થાય તેમને. પુષ્યતિ એટલે પોષતો. નો એટલે નહીં. સખાયામ એટલે મિત્રને. કેવલાધો એટલે માત્ર પાપ ખાનારો. ભવતી એટલે કે બને છે. કેવલાદી એટલે એકલો ખાનારો. આ તમામ શબ્દો એનું ભાષાંતર એટલે કે શબ્દાર્થ થઈ ગયું. હવે આ શ્લોકનું આપણે ભાષાંતર જોઈએ. પ્રકૃષ્ટ જ્ઞાન વગરનો દાન કરવાનો જેના મનમાં વિચાર આવતો નથી એવો અન્નને નિરર્થક પ્રાપ્ત કરે છે. સાચું કહું છું, જે એ પોતાનો જ વધ કરે છે. જે અર્યમા દેવતાને અથવા તો સજ્જનોને અને મિત્રને પોષતો નથી તેવો એકલો ખાનારો માત્ર પાપ જ આચરે છે. આમ આ વિડીયોમાં આપણે પ્રસ્તાવના અને તમામ શ્લોકોના શબ્દાર્થ અને ભાષાંતર જોયા.